હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને આજે છે રવિવાર. ચીજો માટે ગાંઠિયા ફાફડાને હું લઈ આવ્યો છું. આજે એટલો બધો નાસ્તો લઈને બેસી ગયો છું. હવે આપણે નાસ્તો ડીશમાં કાઢી લઈએ અને પછી બતાવું હમણાં થોડી વાર મળીએ. તો ગાઈઝ જો ગાંઠિયા ફાફડા, ચટણી અને આલુ પૂરી આવી ગયું છે આપણો નાસ્તો. નાસ્તો કરી લઈએ, હમણાં મળીએ પાછા. તો ગાઈઝ ગાંઠિયા ફાફડાને હું ખાધા પછી જો હવે બ્રેડ, પીનટ બટર અને ન્યુટ્રેલા આનું કરી નાખ્યું છે સેન્ડવિચ. અને આ ખાવાની છે હવે. જો રેડી થઈ ગયું છે. તો કાંઈ નહીં, હાલો ખાઈ લઈએ હવે. તો ગાઈઝ નાસ્તો કરી લીધો છે અને હવે રીનુબેન આપણને અત્યારના પોરમાં કામ સોંપી દીધું છે. ખાવ એની રાહ જ જોતી હતી સામે ઊભી કે ખાઈ લઈને ભેગું અને કામ સોંપી દો. તો હવે કઈ છે દૂધ લઈ આવી એમ. તો કાંઈ નહીં, દૂધ લઈ આવી દઉં એને. આવીને મળીએ આવીને. તો ગાઈઝ ખુટોવડાથી એક બસમાં પાર્સલ આવ્યું છે. તો અત્યારે હવે એ લેવા જઈએ છીએ. તો કાંઈ નહીં લઈ આવીએ અને આવીને બતાવું શું છે શું નહીં. તો ગાઈઝ જો પાર્સલ આવી ગયું છે આ પોટનું. અને લઈને આવી ગયા છીએ હવે ઘરે. હમણાં એને ખોલવામાં આવશે, અનબોક્સિંગ થાય એની. શું છે એ બધું બતાવીએ. પણ બહુ ગરમી છે બહાર, બહુ એટલે બહુ હદથી બારી. અત્યારના પોરમાં 40 ડિગ્રી છે. 11:30 થયા ન્યા અને બપોરની 42 કેમ બતાવે છે કંઈક. હાય આખી બપોર રહે એટલે ગરમી બહુ પડવા માંડી છે હવે. અને મેં આજે રીલ્સ મોકલી હતી એક ટીનુ ને. એ રીલ્સ હું અહીંયા એડ કરી દે. भाई तुम लोगों की बहन होती होगी कंजूस. भाई मेरी बहन तो भाई करोड़ों में एक है, उसके जैसा दिलदार कोई नहीं है. और जैसे ही मेरी बहन ये वीडियो देखेगी ना, चाहे वो जब भी देखे इस वीडियो को, देखते ही साथ मेरे अकाउंट में 1000 रुपए डाल देगी वो. जरा डाल के दिखाइयो बहन, दिखाना है जरा इन लोगों को. जा जी ले अपनी जिंदगी. એ જોજો તમે. એ મોકલીને તેને એ રીલ્સમાં જે કીધું છે ને એ વસ્તુ તરત કરી નાખી. હું છે ને તમે હવે રીલ્સમાં જોઈ લેજો, તમને ખબર પડી જાય શું છે શું નહીં. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં. અનબોક્સિંગ થાય ને ત્યારે મળીએ. તો ગાઈઝ રીનુએ જો પાર્સલ એકલા ખોલ નાખ્યું, મને કીધું નહીં. જો બટાકા ડુંગળી ટેસ્ટી ને એવું બધું આવતું ને અહીંયાથી કેરીને આવી છે. કેરીનો જો રીનુબેને દાબો નાખી દીધો છે. માળ જો એક માળ, બીજો માળ, ત્રીજો માળ, એવી રીતે આ કેરી રીનુબેને મૂકી દીધી છે. દાબો નાખી દીધો છે. આ બોક્સ છે, આમાંય કેરી છે. આમટી કેરી આવી ગઈ છે. દાબો નાખી દીધો છે. હવે પાકશે એટલે કાઢશું આપણે પરદાર. કાંઈ નહીં, પાર્સલમાં જ બધું હતું. હવે છે ને એ ગઈ છે બહાર. મહેમાન આવ્યા છે એટલા માટે પાછી ગઈ છે બહાર. હવે એ આવશે સાંજે. આપણે છીએ એકલા. તો કાંઈ નહીં, મળીએ હમણાં પાછા એવું કાંઈ હોય એટલે. તો ગાઈઝ અત્યારે હું નાવા આવ્યો હતો અને પાણી છે હદવાળું ગરમ, કેમ કે બપોર આખી ગરમ થયું છે તડકાનો એટલે ફૂલ ગરમ. તો હવે એમાં આપણે બરફ નાખી દીધો છે, જે થોડું ઘણું ઠંડુ થાય એટલું બરફ નાખીને હવે ઠંડુ કરીએ છીએ. ઠંડુ થઈ જાય એટલે નાહી લઈએ, કેમ કે મંદિરે જવું છે ને મંદિરે જવા માટે નાહવું પડશે. તો હવે પાણી થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે નાહી ધોઈ લઈએ અને મળીએ પછી આપણે. તો ગાઈઝ નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. અને ફેર પડ્યો તો બરફ નાખ્યો ને એટલે સારું ઠંડુ થયું. થોડુંક થયું તો બહુ તો નહીં, પણ થોડું ઘણું થઈ ગયું હતું. અને આ રીનુને એ લોકો ગયા છે અત્યારે ડુમ્મસ ફરવા માટે. તો હવે આપણે મંદિરે જતા આવીએ, નાહી ધોઈ લીધા છીએ એટલે. તો મળીએ હવે પાછા આવીને પછી મળીએ. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા હતા KBC એ બેહવા માટે. આ ચેતન મામા ને બાલા મામા બધાને અત્યારે જો એમને ખાટલો લઈ લીધો છે. હવે બાલા મામા એમને લઈ જવાનો છે. તો વા ટપાડી અને ઓલી બાજુ લઈ જવાનો છે. ત્યાં એમની 4 વ્હીલ પડી છે, 4 વ્હીલ ઉપર બાંધવાનો છે. પછી લઈ જવાનો છે એમના ઘરે. તો કાંઈ નહીં, બાંધી કરવીને પછી મળીએ આપણે. ફાઇનલી આવી ગયો છે ખાટલો. હવે જો આની ઉપર બાંધવાનો છે, આ ગાડી ઉપર. આ બાલા મામા બાંધ છે હવે. હાલો બાંધો ખાયગા. મૂકી નહીં ગઈ
એલા પકડાઈ તો ખરું ને. બારીના કાચ બાચ ખોલ નાખે અને પછી બાંધી દે એની ઉપર. ટુકડા કરીને આવડા પાયા બાંધી દેવા હતા ભલા આમ અહીંથી આમ ઊંધા રાખો ને તો બાંધી દેવા હતા પહેલા. પાયા જ બાંધવા થાય અત્યારે. એક કામ કરે આવડું અહીંયા રાખીને તો બધા આમ વચ્ચે બે સેટિંગ આવી જાય આમ હલવાઈ જાય તો વાંધો ન આવે. ભાઈ 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 મૂકી દે ઓકે હાલો ગાઈસ ગોઠવાઈ ગયો છે હવે એને બાંધી દઈ. ખાટલો બાંધી દીધો છે હા રહ્યો અને આ ભાઈ જો હવે લઈને જાય છે આ બાલાભાઈ. હાલો પહોંચો જલ્દી હાલો આવ્યા જ્યાં. હાલો મળીએ હમણાં થોડી વાર. તો ગાઈસ ખાટલો બાટલો બાંધીને બાલામાં માની ગયા છે એમના ઘરે અને હું આવી ગયો છું ઘરે. બસ હવે કાંઈ આપણે છે નહીં નવું અત્યારે તો કેમ કે જીજુની બધા ગયા છે ડુમ્મસ હજી આવ્યા નથી હું છું એકલો. તો કાંઈ નહીં આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.